જય માતાજી બધાને। જો આપણે આજે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક। તમે પણ આગળ અમારો વિડીયો જોજો અને મસ્તીનું આપણે શાક બનાવ્યું સેવ ટમેટાનું। અમારો વિડીયો આગળ જોજો અને તમે પણ એ રીતનું બનાવજો। જો આપણે ટમેટું લઈ લીધું છે, સરસ મજાના ટમેટા ધોઈ લીધા છે અને આજે આપણે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક। જો આ રીતના આપણે ટમેટા સુધારવાના છે। ટમેટાનો પાછળનો ભાગ હોય ને એ જો એ રીતનો કાઢી નાખવાનો અને જો આ રીતના ટમેટા સુધારી નાખવાના। આપણે ટમેટા સરસ મજાના સુધારીને ઝીણા છે સુધારવાના। સેવ ટમેટાના શાકમાં બહુ મોટા ન હાલે એટલે આપણે ઝીણા છે સુધારવાના છે। જો આ રીતના સુધારી નાખવાના। જો આપણે સરસ મજાના ટમેટા સુધારાઈ ગયા છે અને જો આ આપણી સેવ છે અને આ છે આપણે કોથમરી અને આપણે શાક હવે બનાવી નાખવી। જો આપણે તેલ મૂકી દીધું છે અને તેલ પણ આપણું આવી ગયું છે। આ નાખી દીધી આપણે રાઈ નાખ્યા બાદ આ નાખ્યું જીરું, આપણે વઘાણી, આપણે હળદર અને ટમેટા તમે વઘાર કરો ને એટલે જો આ રીતના નાખવાના એટલે આપણો વઘાર સરસ મજાનો એ રીતનો થાય। આ રીતનો હવે આપણે બધા ટમેટા નાખી દેવાના છે। જો આ રીતના ટમેટા નાખીને ટમેટા આપણા સડી જાય ને ત્યાં લગન આપણે ધીમા ગેસે આને સડવા દેવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું એટલે ટમેટા જલ્દી સડી જાય હોતન। જો આ રીતનું મિક્સ કરી વાળવાનું। આપણા ટમેટા આપણે સડવા દેવાના છે, સરસ મજાના સડી જાય એ પછી આપણે મરચું ને એવું નાખવાનું છે। જો આપણે ટમેટા સરસ મજાના સડી ગયા છે, આપણે ધીમા ગેસે સડવા દીધા હતા અને સરસ મજાના સડી ગયા છે। હવે આપણે એમાં નાખવાનું છે આ લસણવાળું મરચું। જો આ રીતનું લસણવાળું મરચું નાખી દેવાનું। લસણવાળું મરચું નાખીને પછી જો એને તેલમાં જો આ રીતનું મિક્સ કરવાનું છે આપણે ચમચાના મદદથી। જો આમ આ લસણવાળું મરચું લસપસતું ખાંડેલું હોય ને એટલે જો આ રીતનું આપણે મિક્સ કરવું પડે, નકર પછી આ આવડા ગળિયા આ રીતની રહે એટલે ઓલી ગળી ન રહેવી પડે। જો આ રીતનું મરચું આ રીતનું આપણે કરવાનું અને પછી પાકી જાય હોત અને આપણું મરચું સરસ મજાનું આપણે છૂટું પાડી દેવાનું બધું મરચું। લસણવાળું મરચું હોય ને એટલે લસણવાળું મરચું હોય ને એટલે સરસ મજાનો સ્વાદ હોતન આવે અને આપણે લસપસતું એ રીતનું ખાંડવીને એટલે સ્વાદ આપણે વધુ એમાં આવે। લસણવાળું એકદમ હોય ને એટલે જો આ રીતનું આપણે મરચું પણ હોતન પાકી જાય અને આપણું મરચું સરસ મજાનું જો તમે જોઈ શકો છો મિક્સ હોતન થઈ ગયું છે। હવે આપણે એમાં નાખી દેવી પાણી। આ છે આપણું પાણી, એ બસ આટલું ગ્લાસ 1 ગ્લાસ પાણી નાખવાનું છે અને આપણે આ રસો ઉકળી જાય પછી આપણે એમાં નાખવાની છે સેવ। જો આપણો રસો સરસ મજાનો ઉકળી ગયો છે, તમે જોઈ શકો છો। જો કેવો સરસ ઉકળી ગયો। હવે આપણે એમાં નાખી દેવાની છે સેવ। જો આ રીતની સેવ નાખીને અને સેવનો પણ એ 2 થી 1 ઉભરો 2 આવી જાય એટલે સરસ મજાનું આપણું સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થઈ જાય। અને આપણી સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થાય ત્યાં લગનમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જો આપણે સરસ મજાનું પણ ઉકળી વતન ગયું છે અને આપણું ટમેટાનું શાક સરસ બની ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દેવી છીએ। આપણો ગેસ બંધ કરી દીધો છે। આ છે આપણો ગરમ મસાલો, આ છે ધાણા જીરું। હવે એને મિક્સ કરી દેવાનું છે આ રીતનું આપણે એટલે આખા શાકમાં સરસ મજાનું થઈ જાય। જો આ રીતનું મિક્સ કરી દેવાનું। જો આપણું સેવ ટમેટાનું શાક કેવું સરસ બની ગયું છે। હવે આપણે એમાં નાખી દેવી કોથમરી। આ છે આપણી કોથમરી। આપણું સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે સરસ મજાનું।